સેવાની સીસીનું ફોર્મ્સ તો તમે ભરી જ નાખ્યા હશે. એક્ઝામ પણ હવે ટૂંક સમયમાં આવવાની છે. તમે લોકો તૈયારી પણ કરતા હશો, તો થોડું ડિટેલિંગ જોઈ લઈએ. ગૌણ સેવાની ટોટલ વેકેન્સી બે ગ્રુપમાં છે, ગ્રુપ એ અને ગ્રુપ બીમાં છે. ટોટલ વેકેન્સી આઈ થિંક અરાઉન્ડ 6000 છે. એક્ઝેક્ટ નંબર તો તમે ગૌણ સેવાની વેબસાઇટમાં જોઈ લેજો. એડવર્ટાઇઝ નંબર છે 378. ટોટલ ક્લાસ 3ની જ એક્ઝામ છે આ. ટોટલ ગ્રુપ એ અને ગ્રુપ બી બે કેટેગરી ગૌણ સેવાએ બહાર પાડેલી છે. ગ્રુપ એમાં તમે જુઓ તો સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર છે, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ છે, રેવન્યુ ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ડેવલપમેન્ટ ઓફિસર છે. અને ગ્રુપ બીમાં જુઓ તો તમે જુનિયર ક્લાર્ક છે. ટોટલ વેકેન્સી ગ્રુપ એમાં લગભગ 2500 જેવી છે અને ગ્રુપ બીમાં અરાઉન્ડ 3000 છે. બે સ્ટેજમાં એક્ઝામ સ્ટ્રક્ચર છે આનું. એક પ્રિલિમ્સ છે અને એક મેન્સ છે. પ્રિલિમ્સમાં તમે જુઓ તો રિઝનિંગ છે 60 માર્ક્સનું છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે 30 માર્ક્સ, જીકે 30 માર્ક્સનું છે, ઇંગ્લિશ 15 માર્કનું છે અને ગુજરાતી 15 માર્ક્સનું છે. ટોટલ 150 માર્કનું પેપર છે. એમાંથી કટ ઓફ રિલીઝ થશે. હવે પ્રિલિમ્સમાં ડિટેલમાં જોઈએ તો રિઝનિંગમાં તમે જુઓ એનાલોગી છે, કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન, ડાયરેક્શન ટેસ્ટ, નંબર, આલ્ફાબેટ સિરીઝ છે, પઝલ છે, સિલોજિઝમ છે, વેન ડાયાગ્રામ છે, લોજિકલ રિઝનિંગ છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડમાં છે પર્સન્ટેજ, રેશિયો એન્ડ પ્રપોર્શન છે, એવરેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ છે, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે. આ બધામાંથી એક પ્રશ્ન તો 100% આવશે જ. જેમ કે આમાં પણ તમે જોઈ લો, રિઝનિંગમાં પણ તમે કોડિંગ, ડીકોડિંગમાંથી એક બે ક્વેશ્ચન દર વખતે હોય છે. બ્લડ રિલેશનનો તો હોય જ છે, ડાયરેક્શન ટેસ્ટ હોય છે, નંબર સિરીઝ હોય છે, આલ્ફાબેટ સિરીઝ હોય છે. થર્ડ છે જીકે. આ તો બહુ વાઇડ સબ્જેક્ટ છે. આમાં તો તમે જેટલું વાંચો એટલું ઓછું છે. કોન્સ્ટિટ્યુશન છે એ તો ઓલમોસ્ટ બધા કરતા જ હોય છે, તો પણ એકવાર નજર કરી લેવી. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત છે, એમાં સ્પેસિફિક ગુજરાતની હિસ્ટ્રી જોઈ લેવી. એ જ રીતે જિયોગ્રાફીમાં પણ સ્પેસિફિક ગુજરાતનું વધારે વાંચવું. એ સિવાય ઇકોનોમી છે, કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. આમાં અત્યારે એઆઈની બોલબાલા છે, તો એ રિલેટેડ ક્વેશ્ચન 100% હશે. ગવર્મેન્ટ સ્કીમ્સ છે, એના માટે તમે ગુજરાત સરકારની વેબસાઇટ્સ ઉપરથી ડિટેલ લઈ શકો છો. ઘણી વેબસાઇટ્સ પર મેગઝિન્સ ને બધું અવેલેબલ હોય છે, તો ડાઉનલોડ કરી લેવી, બધું ડિટેલ મળી જશે. કલ્ચર છે, સાંસ્કૃતિક વારસો, બહુ વાઇડ સબ્જેક્ટ છે, વાંચો એટલું ઓછું છે. ઇંગ્લિશમાં છે તમારે ગ્રામર છે, સિનોનિમ્સ છે, એન્ટોનિમ્સ છે, વોકેબ્યુલરી છે, સેન્ટેન્સ કરેક્શન છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે. એ જ રીતે ગુજરાતીમાં પણ વ્યાકરણ, સમાસ, વાક્યરચના, શબ્દભંડોળ, ગુજરાતી સાહિત્ય, ઓલમોસ્ટ તમે બધા જે રેગ્યુલર કરો છો એ જ છે. આમાં કંઈ નવું છે નહીં. રિવિઝન જ કરવું જરૂરી છે, સળંગ અને સતત. વચ્ચે મૂકી દીધું તો આમાંથી તમે બહાર નહીં નીકળી શકો. આ પ્રિલિમ્સ તમે જો ક્લિયર કરો તો તમને મેન્સનો ચાન્સ મળશે. મેન્સમાં ટોટલ 4 પેપર છે, કુલ માર્ક્સ 500 છે. એમાંથી ફાઇનલ કટ ઓફ રિલીઝ થાય છે.
એમાં 100 માર્ક્સનું ગુજરાતી છે, 100 માર્ક્સનું ઇંગ્લિશ છે, 150 માર્કનું જનરલ સ્ટડીઝ છે, અને લાસ્ટ છે ઓફિસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ નોલેજ, એ 150 માર્કનું પેપર છે. આ બધું ઓફિસ રિલેટેડ છે, મતલબ તમને એડમિન નોલેજ કેટલું છે એના માટે છે. બહુ રોકેટ સાયન્સ હોતું નથી એમાં, બેઝિક છે, વાંચશો તો આવડી જશે. હવે બુક્સ જોઈએ તો રિઝનિંગ માટે RS અગરવાલ જોઈ લો તમે, મેથ્સ માટે ફાસ્ટ ટ્રેક છે, જીકે માટે તો સ્મિતા છે, હિસ્ટ્રી છે એમાં ઇનબોક્સ લઈ લો. ધોરણ 6 થી 12ની બુક્સ પહેલાં કરી લેવી. આટલું વાંચશો તમારું ઓલમોસ્ટ 30-40% કવર થઈ જશે. કરંટ અફેર્સ છે એમાં તો ન્યૂઝપેપર વાંચો ડેલી. એ ના વાંચવું હોય તો યુટ્યુબમાં ઘણા વિડીયોઝ અવેલેબલ હોય છે, મંથલી, વીકલી, એ ચેક કરી લો. બટ લાસ્ટ 6 મંથનું જ કરજો, એનાથી વધારે જવાની જરૂર નથી. ગ્રામરમાં તમે ભરતભાઈ સોલંકીની બુક યુઝ કરી શકો છો. બાકી ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પર ઘણી બધી બુક્સ અવેલેબલ હોય છે, તો એ પણ તમે ડાઉનલોડ કરો. જો સક્સેસ મળવી અઘરી છે, પણ સળંગ અને સતત તૈયારી કરો ને તો એટલી પણ અઘરી નથી. તો પોતાના પર વિશ્વાસ રાખો, મહેનત કરો, સળંગ અને સતત પ્રયત્ન ચાલુ રાખો, 100% સફળતા મળશે. ઓલ ધ બેસ્ટ.